હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જે આજની અપડેટ છે એ થોડી સારી બી કહેવાય, થોડી ખરાબ બી કહેવાય. બંને રીતે આપણે જોઈશું કે આ અપડેટ કઈ રીતે સારી, કઈ રીતે ખરાબ. કારણ કે આના રિગાર્ડિંગ જ લગભગ તમારા લોકોના બી સવાલ જે છે ઘણા ટાઈમથી અમારી સુધી પહોંચતા હતા. અને આના રિગાર્ડિંગની જે એક અપડેટ આવી છે કે જે હું તમારી સાથે આ ન્યૂ રિપોર્ટ જે રિલીઝ કર્યો છે કેનેડિયન ગવર્મેન્ટે, એની ડિટેલ હું તમારી સાથે શેર કરીશ. એ પહેલાં જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. તમારા કોઈ ક્વેશ્ચન સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહેજો. નવા હું તમને કહું તો જો કદાચ એજ્યુકેશનને સપોર્ટ કરવો હોય તો અત્યારે બધાના રિઝલ્ટો આવી રહ્યા છે. હવે એ લોકોને જો તમારી આજુબાજુ રિલેટિવ્સ યા કોઈને બી બહાર જવું છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે ક્યાંય બી જવું છે અને માર્ગદર્શન લેવું છે, સાચું સરળ માર્ગદર્શન કે જ્યાં ગયા પછી શું કઈ રીતે સપોર્ટ મળશે, ક્યાં ઉતરવું જોઈએ, ક્યાં રહેવાનું, જેથી હાઉસિંગ ક્રાઇસિસ ન ફેસ કરવા પડે, પાર્ટ ટાઈમ જોબ્સના ક્રાઇસિસ ફેસ ના કરવા પડે, આ બધા માટે એક નંબર ઉપર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. આ નંબરની અંદર તમે કોલ કરો અથવા વોટ્સઅપ કરો, એની અંદર તમારી ડિટેલ અને અપોઇન્ટમેન્ટ બુક કરી અને પર્સનલ ગાઈડન્સ લેશો તો તમને લોકોને મદદગાર થશે. હવે મેઇનલી જો આપણે ટોપિક પર આગળ જઈએ તો કેનેડાની અંદર પીએનપીની અંદર અત્યારે ફોકસ કરેલી ફાઇલો વધારે છે. કારણ કે લગભગ એક્સપ્રેસેન્ટીની અંદર ફેડરલમાં જે ફાઇલ કરી હોય છે, જે લગભગ એવું કહેવાય કે જે 500-400 CRS જે હોય એ અલગ લેવલની ફાઇલ છે. પરંતુ પીએનપીને ફોકસ કરવાવાળી ફાઇલો એકચ્યુઅલી વધારે હોય, કારણ કે લો સ્કોર પ્લસ નોમિનેશન જો મળી જાય તો એ લોકોને બેનિફિટ્સ મળતો હોય છે. આની અંદર જે અત્યારે ન્યૂ રિપોર્ટ રિલીઝ થયો છે એઝ ઓફ માર્ચ 31, 2025 સુધી રિપોર્ટ હમણાં રિલીઝ થયો છે 29 એપ્રિલે. પરંતુ જે ડેટા છે એ 31મી માર્ચ 2025નો જોવામાં આવે છે તો કેનેડા પાસે, ફેડરલ ગવર્મેન્ટ પાસે ટોટલ અત્યારે 7,79,900 ફાઇલો, 779,900, એટલી બધી ફાઇલો જે છે એ બેકલોગ્સ ફાઇલની અંદર હજી વેઇટિંગમાં ચાલી રહી છે. આના રિગાર્ડિંગ અમને ઘણી વખતે ક્લાયન્ટો ક્વેશ્ચન્સ બી પૂછતા હોય છે, તમારા બી કોમેન્ટ્સ આવતા હોય છે કે સર પીએનપીવાળા ફાઇલોનું શું છે. તો આ ડિટેલ તમારા માટે ઘણી બધી જાણવા જેવી છે. હવે આ એક ખરાબ ન્યૂઝ કહેવાય, કારણ કે 7,79,900 ફાઇલો એટલે ઓલમોસ્ટ 7,80,000 ફાઇલો જ થઈ કહેવાય. પરંતુ આ ખરાબ અપડેટની સામે એક સારી અપડેટ હું તમને એટલા માટે કહી રહ્યો હતો કે જો આને જ જોવામાં આવે લાસ્ટ 6 મંથ્સની આપણે જો કદાચ વાત કરીએ તો એ 10,56,100 ફાઇલો હતી પહેલાં. ત્યારબાદ એક મહિનામાં એને રિલીઝ કરી અને 10,06,500 ફાઇલ થઈ ગઈ. ત્યારબાદ ગવર્મેન્ટ એમાંથી બી ફાઇલો ફિલ્ટર કરી 9,42,300 ફાઇલ પર લાવી દીધી. ત્યારબાદના મંથની જો વાત કરીએ એટલે કે જાન્યુઆરીમાં 8,91,100 ફાઇલ સુધી કટઅપ કરી. ત્યારબાદ ઓર ફાઇલની અંદર -7.95નું ડિફર લાવી 8,21,200 ફાઇલો સુધી લાવી ગવર્મેન્ટે. અને લાસ્ટમાં જો 31મી માર્ચ 2025ની વાત કરીએ તો 7,79,900 ફાઇલ જે છે ત્યાં સુધીનો આંકડો આવ્યો છે. એટલે આ આંકડો કન્ટિન્યુઅસલી લાસ્ટ 6 મંથથી ડિક્રીઝ થઈ રહ્યો છે. એને કારણે આ અપડેટની અંદર સારો પાર્ટ અગર જો કહી શકાય તો એક આ કહી શકાય, કારણ કે આ આંકડો ઘટી રહ્યો છે એનો મતલબ એવો છે કે અલ્ટિમેટલી કેનેડા ઇમિગ્રેશન જે છે એ ઓલરેડી જે પેન્ડિંગ ફાઇલો છે એના ઉપર ફોકસ વધારી રહ્યું છે, જેને કારણે જે લોકો બી અત્યારે પેન્ડિંગ ફાઇલનો વેઇટ કરે છે એમને અપડેટો આવી શકે છે. તમે તમારા ઈમેલ્સ ચેક કરતા રહ્યો, તમે તમારા પોર્ટલ જો જાતે ફાઇલ કરી હોય તો ચેક કરતા રહ્યો. તમે લોકો અપડેટ કન્ટિન્યુઅસલી લેતા રહેજો, કારણ કે આ અપડેટો મુજબ એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે આ ફાઇલો ક્લિયર કરવાની કોશિશ થઈ રહી છે. અચ્છા, આ સાથે જ એક વાત કરું તો જો નોર્મલી જ્યારે જોવા જઈએ કે બેકલોગ ફાઇલ અથવા તો પેન્ડિંગ ફાઇલો જો જોવા જઈએ તો પેન્ડિંગ ફાઇલો ક્લિયર કરવામાં જે એક બીજી અપડેટ આવી રહી છે એ અપડેટ મુજબ જો એક રિસર્ચ મુજબ જોવા જઈએ તો વિઝિટર વિઝાની ફાઇલો બી કદાચ ઇમિગ્રેશન પાસે ઘણી બધી પેન્ડિંગ હતી. હવે આના ક્લિયર કરવાના ચક્કરમાં એમણે એકદમ જ તે જે વર્કિંગ પ્રોસેસ ટાઈમ છે 16 કે 17 દિવસનો વર્કિંગ પ્રોસેસ ટાઈમ કર્યો. પરંતુ આની સામે રિઝલ્ટો બહુ નેગેટિવ જોવા મળ્યા હતા કે જેની અંદર લગભગ એવું જોવા મળતું હતું કે કોમન રીઝન સાથે ઘણી બધી ફાઇલોને રિજેક્ટ કરી છે. એમાં લગભગ તમારી ફાઇલો બી હશે કે જે લોકોએ વિઝિટર વિઝાની ફાઇલો મૂકી હશે એમને ઓલરેડી વિધાઉટ રીઝન, એટલે કે નોર્મલ 2 કે 3 જે કોમન રીઝન કે તમે રિટર્ન નહીં આવો, તમે ત્યાં રોકાઈ જશો, તમારા કોઈ એટલા સ્ટ્રોંગ ટાઈસ નથી દેખાતા, આવા 2 કે 3 કોમન રીઝન સાથે બી રિજેક્શનો ઘણા બધા જોવા મળ્યા. કદાચ આ વસ્તુની પાછળ એવું બી રીઝન હોઈ શકે છે કે જ્યાં આગળ આ નોર્મલ કદાચ નોર્મલ ફાઇલો હોય તો એ વાત બરાબર છે, પરંતુ ઘણી ફાઇલો તો એવી જોવા મળી કે જે લોકો ઓલરેડી અહીંયા આગળ ભારતની અંદર ઓલરેડી વેલ એસ્ટાબ્લિશ છે, વેલ સેટલ છે, જેમની મંથલી ઇન્કમ 3 લાખ 2 લાખ જેવી ઇન્કમો છે,
એ લોકોને બી એવું રીઝન આપવામાં આવ્યું કે તમે રિટર્ન નહીં આવો. જનરલી જોવા જઈએ તો એ લોકો ત્યાં રોકાઈને શું કરે, એક સિમ્પલ લોજિક છે કે અહીંયા ઓલરેડી સેટલ ઓપ્શન હોય, સેટલ જોબ્સ હોય, 1.5-2 લાખની સેલેરી હોય, પેન્શન આવવાનું હોય, ભવિષ્યની સિક્યોરિટી હોય, તો એ લોકો ત્યાં વિઝિટર પર રોકાઈને ઇલિગલમાં શું કરવાના છે. પરંતુ ઇમિગ્રેશન ઘણી વખતે એવું લાગે છે કે આ પ્રેશર જે કામ હોય છે, જેની અંદર કે ભાઈ જલ્દી ફાઇલ ક્લિયર કરવાના ચક્કરમાં બી આ રિજેક્શનો આવી શક્યા હોય છે. આમાં ઘણા લોકો અત્યારે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. આના રિગાર્ડિંગ કોઈ નવી અપડેટ આવશે તો અમે શેર કરવાની કોશિશ કરતા રહીશું. ફિલહાલ જે 2 અપડેટો અમારી પાસે આવી છે, બને એટલી સરળ ભાષામાં તમારી સુધી શેર કરવાની કોશિશ કરી છે. તમને અમારી કોશિશ જો સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય, લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરી દેજો, અને તમારા હજી કોઈ સવાલ હોય કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.